નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાંડેસરા પહોંચ્યા। હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। મારુતિ ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓ સાથે પણ તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે। તો સતત વરસાદની આ પરિસ્થિતિની વચ્ચે આજે બીજો એવો દિવસ કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ખુદ ચાલી અને સમગ્ર સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે। સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। આ દ્રશ્યો સીધા સુરતના। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને તમને લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે આખા શહેરમાં પહેલા રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા ઔદ્યોગિક વિસ્તારમાં બી સર્વેની કામગીરી ચાલુ છે અને આ કામગીરીના અંતે તમને સૌ લોકો જોડે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કઈ રીતે રાજ્ય સરકાર તમારી જોડે ઊભી રહી શકે તે માટે આ સર્વે કરવામાં આવે છે અને એના બાદમાં સંપૂર્ણ નિર્ણય લઈને તમને સૌ રીતે મદદ કઈ રીતે કરી શકાય તે દિશામાં આગળ વધશો। જેના ઇન્સ્યોરન્સ છે તેના માટે એક નોડલ ઓફિસર આપણા આરટીઓ જે મુખ્ય છે એ એના નોડલ ઓફિસર છે અને લીડ બેન્કર એના નોડલ ઓફિસર છે અને કલેક્ટર્સની દર અઠવાડિયે તેના માટે રિવ્યૂ બેઠક બી લેવાના છે અને બધા જ લોકોના ઇન્સ્યોરન્સ જેના છે એની વાત જેના નથી એની જોડે બી કઈ રીતે ઊભું રહેવાય તેની ચિંતા કરવામાં આવી રહી છે। પણ જેના ઇન્સ્યોરન્સ છે એ સૌ લોકોને મનુભાઈ અને ધર્મેશભાઈને બધા સંકલન કરશે। રસિકભાઈ તમે બધા ભેગા થઈને સંકલન કરો અને સંકલન કરીને સરકારના અધિકારી તમને કઈ રીતે ઇન્સ્યોરન્સ ઝડપથી અપાવાય કંપનીઓ પાસેથી તેની વ્યવસ્થા કરી રહી છે।